સુરતના લી મેરેજિયન હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા સાંસદ સી.આર. પાટીલ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ તથા વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમનો હેતુ લોકપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધી સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવાનું રહ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે નવસારી લોકસભા વિસ્તારમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં એક પછી એક ઐતિહાસિક અને લોકહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। દેશની આઝાદીના લડવૈયાઓએ જે સપનાઓ જોયા હતા તે સપનાઓ આઝાદીના વર્ષો વીતી ગયા બાદ હવે સાકાર થઈ રહ્યા છે। હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય સેવાઓમાં સુધારા, પાકા મકાન, શૌચાલય નિર્માણ, ઘર ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાનું કામ જેવા અનેક મૂળભૂત સપનાઓ મોદી સરકારે પૂરા કર્યા છે। તેમણે ઉમેર્યું હતું કે આપણે એવા નેતા સાથે કામ કરી રહ્યા છીએ જે પોતાના માટે નહીં પરંતુ દેશના લોકો માટે સતત કાર્યરત રહ્યા છે। મોદી સાહેબનું તપ સમગ્ર દેશ માટે છે અને તેથી દરેક નાગરિકને કોઈને કોઈ લાભ જરૂર મળ્યો છે। તેમણે નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલે પણ વિગતવાર નિવેદન આપ્યું હતું। સી.આર. પાટીલે જણાવ્યું હતું કે 31 માર્ચ સુધી મનરેગા યોજના ચાલુ રહેશે અને તેના લાભ લોકોને મળતા રહેશે। તેમણે કહ્યું કે મનરેગા યોજનામાં અગાઉ ભારે ભ્રષ્ટાચાર થયો હતો ત્યારે નવી જીરામજી યોજનામાં મનરેગા કરતા 3 ગણા ફંડ ફાળવવામાં આવી રહ્યા છે। કોંગ્રેસે મનરેગા દ્વારા મજૂરો ઉત્પન્ન કર્યા પરંતુ નવી યોજનામાં પ્રતિભાશાળી લોકોને પણ રોજગારની તક મળશે। આ યોજનાનો હેતુ મિનિમમ 125 દિવસ રોજગારની ગેરંટી આપવાનો છે। જળ સંચય અંગે વાત કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે અગાઉ મનરેગામાં માત્ર ખાડા ખોદવાનું કામ થતું હતું જ્યારે હવે નવી યોજનામાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અસરકારક રીતે વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવશે। તેમણે કહ્યું કે રામજી નામ આવવાથી કેટલાક લોકોને તકલીફ થાય છે પરંતુ શું આપણે રામને ભૂલી જવાના છીએ? એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો। તેમણે સરપંચોને અપીલ કરી હતી કે જળ સંચયના કામ માટે કલેક્ટર સાથે સંકલન સાધવું જરૂરી છે। જો ધ્યાન નહીં અપાય તો ગામમાં કામ ઓછું થશે। નવસારી સંસદીય મત વિસ્તારમાં અત્યાર સુધીમાં 44,000 ખાતાઓ ખોલવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું। સાથે જ દરેક ગામને સ્વચ્છતા માટે એક વાહન આપવામાં આવ્યું છે અને દાનવીરો દ્વારા કરોડો રૂપિયાનું દાન મળ્યું છે જેના કારણે વર્ષો જૂનો કચરો ઉપાડવામાં આવ્યો છે। જળ સંચય માટે નવસારી જિલ્લાને 25 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હોવાનું જણાવી તેમણે કહ્યું કે આ ઇનામ ઓછું છે જ્યારે સુરત સહિત 6 શહેરોને 2 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે। તેમણે ગામોમાં પાણીનું વહન, કૂવા અને બોરવેલની જરૂરિયાત અંગે માહિતી આપવા પણ આગ્રહ કર્યો હતો। ગામમાં 500 વીઘા જમીન હોય તો 500 સ્ટ્રક્ચર બનવા જોઈએ એવી દિશા પણ તેમણે આપી હતી। નળથી પાણી પુરવઠા યોજના અંગે તેમણે જણાવ્યું હતું કે મહિલાઓને પાણીની ગુણવત્તા ચકાસવા માટે તાલીમ આપવામાં આવી છે અને મહિલાઓ હવે પોતે પાણીનું પરીક્ષણ કરી શકે છે। આ યોજના પ્રધાનમંત્રી મોદીની છે અને દરેક ઘરમાં નળથી પાણી પહોંચવું જોઈએ તે માટે સૌએ જોડાવું જરૂરી છે। નમસ્કાર। આજે નવસારી જિલ્લાના તમામ સરપંચો, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને એમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા। આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ। આ કાર્યક્રમ દ્વારા અમે જે સરની કામગીરી, એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં કોઈ તાકાત સાથે એમાં કામ કરે, મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે, કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે, કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે
કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય, જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે, એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે, એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે. સ્વચ્છતા અંગે વાત કરતા CR પાટીલે જણાવ્યું હતું કે સુરત શહેરને ઇન્દોર કરતાં પણ વધુ ગ્રેટિંગ મળ્યું છે, જેના માટે સફાઈ કર્મચારીઓને શ્રેય આપવો જોઈએ. સફાઈ કર્મચારીઓ માટે વગર વ્યાજની લોન યોજના બહાર પાડનાર સુરત મહાનગરપાલિકા વિશ્વની પહેલી મહાનગરપાલિકા બની છે. તેમણે નવસારી જિલ્લાના સફાઈ કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને સ્વચ્છતામાં હંમેશા હરીફાઈ રાખવાની અપીલ કરી હતી, જેથી સફાઈ વધુ મજબૂત બને. સુરત જિલ્લાના 84 તાલુકાના કાંઠા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ઝંખના પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઝંખના પટેલને પ્રથમ વખત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી મળતા સમાજ દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું હતું. સન્માન સમારોહમાં સમાજના આગેવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાંઠા વિસ્તારના વિકાસલક્ષી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સુરત જિલ્લાના 84 તાલુકાના કાંઠા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ઝંખના પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઝંખના પટેલને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી મળતા કોળી સમાજ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સ્વીકારતા ઝંખના પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે જે કંઈ બનતું હોય તે તમામ કાર્ય નિષ્ઠાપૂર્વક કરીશ. સમાજ દ્વારા વ્યક્ત કરાયેલા સ્નેહ અને વિશ્વાસ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં હાજરી આપતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કાંઠા વિસ્તારના કોળી સમાજ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં હાજરી આપવાનો અવસર મળવો એ પોતાના માટે ગૌરવની વાત છે. તેમણે સમાજ દ્વારા દર્શાવાયેલા સન્માન અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સન્માન સમારોહ દરમિયાન કાંઠા વિસ્તારના વિવિધ પ્રશ્નો તેમજ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર કાંઠા વિસ્તારના વિકાસ, સમાજના ઉત્થાન અને મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવવા માટે સતત કટિબદ્ધ છે. કોળી સમાજના આગેવાનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી અને સમાજ માટે તેમના યોગદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમના અંતે સમાજના પ્રતિનિધિઓ દ્વારા હર્ષ સંઘવીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતમાં છેલ્લા 2 દિવસથી કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઇમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ જતા સુરત કોઈ હિલ સ્ટેશન હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ આ ધુમ્મસ વાહન ચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું હતું. હવામાનની વાત કરીએ તો આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરોના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત મળી છે. નલિયાને પાછળ છોડીને અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે ગાંધીનગર 12.8 ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સામાન્ય રીતે યથાવત રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવનારા દિવસોમાં તાપમાનમાં થોડી ઘણી વધઘટ જોવા મળી શકે છે. શનિવારે વહેલી સવારથી જ વિઝિબિલિટી નહિવત થઈ જતા શહેરના વિવિધ માર્ગો પર વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ મંદ પડી હતી. વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ધુમ્મસની સૌથી વધુ અસર સુરત એરપોર્ટ પર જોવા મળી હતી.
ખરાબ દ્રશ્યતાને કારણે સુરત આવતી 2 ફ્લાઇટ અને અહીંથી ઉપડતી 2 ફ્લાઇટ મોડી પડી હતી, જેના કારણે મુસાફરો અટવાયા હતા. રેલવે ટ્રેક પર પણ ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ ધીમી રાખવામાં આવી હતી. પરિણામે અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી હતી. સુરતની હાઈ-રાઇઝ બિલ્ડિંગો ધુમ્મસની ઉપર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 10 વાગ્યા બાદ પણ ધુમ્મસનું જોર રહેતા સુરતીઓએ ઠંડકભર્યા માહોલની મજા માણી હતી. જો કે કામકાજ અર્થે વહેલા નીકળતા લોકો માટે આ ધુમ્મસ પરેશાનીનું કારણ બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરતમાં રેકોર્ડ બ્રેક ઠંડી બાદ હવે તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે અને કાલે રાત્રિના તાપમાનમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે. આગામી 2 દિવસ ઠંડીનું જોર વધશે, ત્યારબાદ પારો 1 થી 2 ડિગ્રી જેટલો વધી શકે છે. સુરતમાં કુદરતી રીતે સર્જાયેલા આ ધુમ્મસના કારણે એક તરફ સુંદર નજારા જોવા મળ્યા છે, તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ સેવાઓને માઠી અસર પહોંચી છે. આગામી 2 દિવસ હજુ પણ ઠંડી અને ધુમ્મસનું જોર રહેવાની શક્યતા હોવાથી વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસમય વાતાવરણ છવાયું છે, જેના કારણે ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સતાવી રહી છે. ખાસ કરીને કેરી, ઘઉં અને ચીકુના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ ધુમ્મસભર્યું વાતાવરણ કેરીના પાકને મોટું નુકસાન પહોંચાડશે. કેરીના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતા હવામાનમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કેરી, ઘઉં અને ચીકુના પાક પર આ ધુમ્મસની નકારાત્મક અસર પડી શકે તેવી શક્યતા જણાઈ રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલનું ધુમ્મસમય વાતાવરણ કેરીના પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેરીના પાકમાં હાલ મોરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આવા સમયે ધુમ્મસ તથા ભેજ વધવાથી મોર પર વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા રહે છે. પરિણામે કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ભીતિ છે. આ ઉપરાંત ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધેલા ભેજ અને ધુમ્મસના કારણે ઘઉંના દાણાની ગુણવત્તા પર અસર પડી શકે છે. ચીકુના પાક માટે પણ હાલનું વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ફળ ખરવાની અને રોગચાળાનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં ધુમ્મસ અને ભેજનું પ્રમાણ યથાવત રહેશે તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે છે. ખેડૂતો દ્વારા સરકાર અને કૃષિ વિભાગને પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી માર્ગદર્શન અને સહાય આપવા માટે માંગ પણ કરવામાં આવી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે રીતે ધુમ્મસ થઈ રહ્યું છે એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે. એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે, એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે. અને આજે જે રીતે ધુમ્મસ છે, લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે, ખૂબ જ ગાઢું ધુમ્મસ છે, એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે. ધુમ્મસમય વાતાવરણને કારણે એક તરફ જનજીવન પર અસર પડી રહી છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ સ્થિતિ મોટી ચિંતા બની છે. આગામી દિવસોમાં હવામાનમાં સુધારો ન થાય તો ખેતી ક્ષેત્રે નુકસાનની શક્યતા વધુ વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત
इंडिया न्यूज़ गुजरात पर। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં કુલ 54 ગુનાઓ કરી અને 800 કરોડ રૂપિયાથી વધુની રકમનું કૌભાંડ આચરનાર છેલ્લા 11 વર્ષથી બિહાર અને મહારાષ્ટ્ર પોલીસને ચકમો આપી રહેલા 50 હજારના ઇનામી બે મુખ્ય આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા મોટી સફળતા મળી છે। સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર દ્વારા અન્ય રાજ્યોમાં ગુના આચરી સુરતમાં છુપાઈને રહેતા આરોપીઓને ઝડપી લેવા ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના અનુસંધાને ડીસીપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સ્ક્વોડ દ્વારા સતત ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત શહેરના પાલ આરટીઓ વિસ્તાર સામેથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુરત ન્યૂ લુક મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર ગોપાલ મોહનસિંહ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાન મોહમ્મદ ઝિયાઉદ્દીન તસૂર ખાનનો સમાવેશ થાય છે। પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ બિહાર અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સ્વીકાર્યું છે। હાલ અન્ય રાજ્યોમાં કરાયેલા ગુનાઓ અંગે વધુ પૂછપરછ ચાલુ છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ શરૂઆતથી જ ગુનાહિત ઇરાદે એકબીજાની મદદથી સુરતના અડાજણ હની પાર્ક રોડ પર એન માર્ટના નામે ડુપ્લિકેટ અને ખોટા દસ્તાવેજોના આધારે મોલ શરૂ કર્યા હતા। ત્યારબાદ અલગ અલગ રાજ્યોના હજારો લોકોને સંપર્ક કરી ફ્રેન્ચાઇઝી આપવાના બહાને અને અન્ય લોભામણા વચનો આપી અબજો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। આ રીતે આરોપીઓએ દેશભરમાં રોકાણકારોને ધાક ધમકી આપી 800 કરોડથી વધુની રકમનું કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। બિહાર રાજ્યના બેગુસરાય જિલ્લા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા, જેના કારણે નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબ વોરંટ જાહેર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત બિહાર પોલીસના ઉપ મહાનિરીક્ષક દ્વારા બંને આરોપી દીઠ રૂપિયા 50,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। આ બંને આરોપીઓ સામે આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચીટ ફંડ, પ્રાઇસ ચીટ, મની સર્ક્યુલેશન, છેતરપિંડી, વિશ્વાસઘાત અને સરકારી કર્મચારી પર હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। માત્ર સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2023માં ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ વધુ 31 ગુનાઓ અંગે પણ સંડોવણી હોવાની કબૂલાત કરી છે। હાલ બંને આરોપીઓને કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધી આગામી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા BRTS બસમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। શહેરના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ડ્રાઈવર લોહી લુહાણ થયો છે અને હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે બસ સ્ટેશન પર ઊભી રહેતા જ મહિલા બસમાં ચડી હતી અને ત્યારબાદ ડ્રાઈવરનો કોલર પકડીને પહેલા તો તમાચા માર્યા હતા અને ત્યારબાદ તેની પાસે રહેલો મોબાઈલ ડ્રાઈવરના માથા પર મારી દીધો હતો, જેથી તેને લોહી પણ નીકળવા લાગ્યું હતું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત BRTS બસ શુક્રવારે વાય જંકશનથી સુરત રેલવે સ્ટેશન તરફ જવા રવાના થઈ હતી। બસમાં સવાર એક મહિલા મુસાફરે અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઈવરને સૂચના આપી હતી। BRTSના નિયમો મુજબ બસ માત્ર નિયત કરેલા બસ સ્ટેન્ડ પર જ ઊભી રહી શકે છે, જ્યારે ડ્રાઈવરે નમ્રતાપૂર્વક જણાવ્યું કે બહેન આગળ કોઈ સ્ટોપ નથી, એટલે બસ અહીં અધવચ્ચે ઊભી નહીં રહી શકે। ત્યારે મહિલા ગુસ્સે ભરાઈ હતી અને ડ્રાઈવર સાથે ઉગ્ર દલીલો કરવા લાગી હતી। ત્યારબાદ તે બસમાંથી ઉતરી ગઈ હતી। બીજા દિવસે એટલે કે ગતરોજ શનિવારે બસ જ્યારે વેસુ વિસ્તારમાં આવેલી JH અંબાણી સ્કૂલના પાસેના સ્ટેન્ડ પર પહોંચી ત્યારે મહિલા બસમાં ચડીને સીધી ડ્રાઈવર પાસે પહોંચી ગઈ હતી। મહિલાએ કાયદાનો ડર રાખ્યા વિના ડ્રાઈવરની કેબિનમાં
ઘૂસી ગઈ હતી. તે મારી વાત કેમ ન માની અને ત્યાં કેમ બસ કેમ ઊભી ન રાખી તેમ કહી મહિલાએ ડ્રાઈવરનો કોલર પકડી લીધો હતો. આટલેથી ન અટકતા ઉશ્કેરાયેલી મહિલાએ ડ્રાઈવરને પહેલા તો તમાચા મારી દીધા હતા અને ત્યારબાદ પોતાના હાથમાં રહેલા સ્માર્ટફોન વડે ડ્રાઈવરના માથાના ભાગે જોરદાર પ્રહારો કર્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે ડ્રાઈવરને માથાના ભાગે ઈજા થઈ હતી અને બસમાં જ લોહીના ટપકા પડવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મહિલા ડ્રાઈવર સાથે ઝઘડો કરી રહી છે અને ત્યારબાદ અચાનક હુમલો કરી દે છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરજ પર રહેલા સરકારી કે જાહેર સેવાના કર્મચારીઓ પર થતા આવા હુમલાઓ ચિંતાનો વિષય બન્યા છે. હુમલાનો ભોગ બનેલા ડ્રાઈવરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ડ્રાઈવરે હિંમત દાખવીને આ મામલે વેસુ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને શારીરિક ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આસપાસના મુસાફરોના નિવેદનો પણ લેવામાં આવશે. બીઆરટીએસમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આવી ઘટનાઓને કારણે બસના ચાલકોમાં પણ અસલામતીની લાગણી જન્મી છે. અન્ય મુસાફરોએ પણ મહિલાની આ હરકતની નિંદા કરી છે અને માંગ કરી છે કે આવી દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. જિલ્લામાં લોક પ્રતિનિધિઓ દ્વારા રજૂ થતી સમસ્યાઓનો સમયસર અને સ્થળ પર જઈને નિકાલ થાય તે માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં જનહિતના પ્રશ્નો પર ગંભીરતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં કલેક્ટરે કહ્યું કે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોને અધિકારીઓએ ગંભીરતાપૂર્વક હાથ પર લઈને નિકાલ કરવાની તાકીદ કરી હતી. અધિકારીઓ રજૂ થયેલા પ્રશ્નો અંગે સ્થળ વિઝિટ કરે તે જરૂરી છે. પાછલા 6 મહિના દરમિયાન સંકલનની બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોના નિકાલ અંગેનો પ્રોગ્રેસિવ રિપોર્ટ આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરે જિલ્લાના તમામ ગામોમાં આવેલી સરકારી મિલકતોની જમીનો 7/12માં સરકારી ચોપડે ચડેલી છે કે નહીં તે તપાસણી કરીને પ્રોસેસ કરવા જણાવ્યું હતું. બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે બારડોલી નગરપાલિકામાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવાની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરે ડીએલઆર નગરપાલિકા અને ડ્રેનેજ વિભાગ સાથે મળીને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં ઓવરલોડ વાહનો પર કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. ધારાસભ્યએ અસ્થાન કન્યા વિદ્યાલયની સામે રેલવે ઓવરબ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી. ધારાસભ્ય મુકેશ પટેલે બરબોદન ગામ ખાતે સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની રજૂઆત કરી હતી. ધારાસભ્ય મનુ પટેલે તેમના વિસ્તારની જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતી ખાડી પર ગેરકાયદેસરના દબાણો દૂર કરવા તેમજ ખાડીથી નિયત કરેલા મીટર દૂર બાંધકામોની મંજૂરી આપવાની રજૂઆત સંદર્ભે કલેક્ટરે જીઆઈડીસીના અધિકારીને તાકીદે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ધારાસભ્ય સંગીતા પાટીલે સરકારી કોલેજ માટેની જમીન અંગેની રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને દરેક ઓફિસોમાં વીજળીનો બિનજરૂરી વપરાશ ન થાય, સમયસર વિકાસ કામોની ગ્રાન્ટ વપરાશ થાય તે અંગે સૂચના આપી હતી. સરકારની આવાસ યોજના હેઠળ મકાન અપાવવાના બહાને સુરતના 49 જણા પાસેથી 60,21,000 રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરનાર ઠગને શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના કારેલીબાગ વિસ્તારમાંથી પકડી પાડ્યું છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મયંક સંજય મિશ્રાએ સ્લમ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને
પોતે સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતા હોવાનું અને આવાસ યોજના તેમની પાસે હોવાનું જણાવીને છેતરપિંડી કરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાઈ રહેલા આવાસમાં ડ્રો વગર જ ફ્લેટ અને દુકાન આપવાની લાલચ આપીને સાહેબને આપવાના બહાને 49 લોકો પાસેથી 7,21,000 સામે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પાલનપુરના નૈનેશભાઈ ચોટલિયા હાર્ડવેરના ધંધા માટે શરૂ દુકાન શોધી રહ્યા હતા. દરમિયાનમાં સોસાયટીમાં રહેતા ભારતીબેને મયંક મિશ્રા નામની વ્યક્તિ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવતા આવાસમાં ફ્લેટ અને દુકાન ડ્રો વિના આપતા હોવાનું કહ્યું હતું. નૈનેશભાઈએ સંપર્ક કરતા મયંકે ફ્લેટ અને દુકાન અપાવવાની લાલચ આપી લોન કરાવી આપવાનું કહ્યું હતું. બુકિંગ માટે દુકાન દીઠ 30,000 રૂપિયા કચેરીમાં ભરવાના અને 40,000 રૂપિયા સાહેબને આપવાનું કહ્યું હતું. નૈનેશભાઈએ 2 દુકાન બુક કરાવી 60,000 મયંકને આપ્યા હતા. થોડા દિવસો બાદ બીજા 80,000 આપ્યા હતા. મયંકે કચેરીમાં પૈસા ભર્યાનું કહીને ડિમાન્ડ ડ્રાફ્ટની નકલ અને 2 સિક્યુરિટી ચેક પણ આપ્યા હતા. નૈનેશભાઈએ પોતાના મિત્રો અને સગા સહિત 44 જણા પાસે પણ ફ્લેટના બુકિંગ માટે પૈસા અપાવ્યા હતા. જોકે ઘણો સમય થયા બાદ પણ દુકાનનો કબજો અને દસ્તાવેજ નહીં થતા મયંકને કહેતા તેણે બહાના બનાવવાના શરૂ કરી દીધા હતા. નૈનેશભાઈએ તપાસ કરતા તેમના નામે આવી કોઈ રજીસ્ટ્રેશન ન હોવાનું માલુમ પડ્યું હતું. સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય, જેથી એક દુકાનની કિંમત આશરે 10 લાખ રૂપિયા, 1 BHK ફ્લેટની કિંમત 6,50,000, 2 BHK ફ્લેટની કિંમત 12 લાખ રૂપિયા, જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ, તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન્ડ પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિનપાટના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય. મયંકે અન્ય 48 લોકો પાસેથી પણ પૈસા પડાવી કુલ 7,21,000ની ઠગાઈ કરી હોવાનું માલુમ પડ્યું હતું. નૈનેશભાઈએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મયંકે લોકોને વિશ્વાસ અપાવવા માટે નોંધણી માટે પૈસા ભર્યા હોવાનું બતાવવા SBI બેંકના સિક્કાવાળી ડિમાન્ડ ડ્રાફ્ટની નકલ ભોગ બનનારને મોકલી આપી હતી. તેમજ જાન્યુઆરી 2025માં ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ અને ખજાનચીની ડુપ્લિકેટ સહીવાળો NOC લેટર પણ મોકલી આપ્યો હતો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.